નમસ્કાર મિત્રો, સૂચક ઈ લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે ગયા સેશનથી પ્રોફેશનલ ટેક્સ સમજવાનું શરૂ કરી ચૂક્યા છીએ। મિત્રો, આપણે ગયા સેશનમાં જો કોઈ એમ્પ્લોયર એના એમ્પ્લોયીને પગાર ચૂકવતી વખતે કેટલો પ્રોફેશનલ ટેક્સ કટ કરશે એ અંતર્ગત માહિતી મેળવી ચૂક્યા છીએ। મિત્રો, આપણે આજના સેશનમાં કોઈ ફર્મ માટે પ્રોફેશનલ ટેક્સ કેવી રીતે લાગુ પડશે અને સાથે સાથે કોઈ સર્વિસ પ્રોવાઈડર હોય, કોઈ પ્રોફેશનલ વ્યક્તિ હોય તો એના માટે પ્રોફેશનલ ટેક્સ કેવી રીતે લાગુ પડશે, તેનું કેલ્ક્યુલેશન કેવી રીતે થશે તે સમજવાના છીએ। સાથે સાથે મિત્રો, પ્રોફેશનલ ટેક્સ માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે તો એના રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ શું છે? મિત્રો, રજિસ્ટ્રેશન કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારા સબમિટ કરવાના થશે? સાથે સાથે મિત્રો, પ્રોફેશનલ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? પ્રોફેશનલ ટેક્સ જો તમે લેટ પે કરો છો તો તેના માટે પેનલ્ટી શું છે? મિત્રો, પ્રોફેશનલ ટેક્સનું પણ રિટર્ન ફાઇલ કરવાનું થાય તો પ્રોફેશનલ ટેક્સમાં કયું રિટર્ન ફાઇલ કરવાનું થશે અને ક્યારે રિટર્ન ફાઇલ કરવાનું થશે? મિત્રો, જો તમે પ્રોફેશનલ ટેક્સ નથી ભરતા તો કેવા કેવા પ્રકારની પ્રોબ્લેમ્સ તમને આવી શકે અને સાથે સાથે ઓનલાઈન ટેક્સ પે કરવો છે તો કેવી રીતે થઈ શકે, આ બધા જ ડિસ્કશન મિત્રો આજના સેશનમાં આપણે કરવાના છીએ। બીજું મિત્રો, ઇન્ડિયાની અંદર બધા જ રાજ્યોમાં પ્રોફેશનલ ટેક્સ એપ્લિકેબલ નથી તો કયા કયા રાજ્યોમાં એપ્લિકેબલ છે અને કયા કયા રાજ્યોમાં એપ્લિકેબલ નથી એ ડિસ્કસ પણ આપણે આજના સેશનમાં કરવાના છીએ। તો ચાલો શરૂ કરીએ આજનું સેશન, પ્રોફેશનલ ટેક્સ પાર્ટ 2। મિત્રો, ગયા સેશનમાં જો કોઈ એમ્પ્લોયર એમ્પ્લોયીને પગાર ચૂકવતો હોય તો જો એમ્પ્લોયીનો પગાર 6,000 સુધીનો હોય તો પ્રોફેશનલ ટેક્સ કટ કરવાનો નહીં થાય। જો એનો પગાર 6,000 થી 8,999 સુધીનો હશે તો 80 રૂપિયા, 9,000 થી 11,999 વચ્ચેનો હોય તો 150 રૂપિયા એટલે કે 150 રૂપિયા, અને જો પગાર 12,000 કરતા વધારે હોય પછી ગમે તેટલો હોય તો એવા કેસમાં 200 રૂપિયા દર મહિને પ્રોફેશનલ ટેક્સ કટ કરવાનો થાય। મિત્રો, આ પ્રોફેશનલ ટેક્સ કટ કરવાની જવાબદારી એમ્પ્લોયરની છે અને એ જ્યારે સેલેરી ચૂકવે છે ત્યારે પ્રોફેશનલ ટેક્સ કટ કરશે અને ત્યારબાદ જ એ સેલેરી ચૂકવશે। સાથે સાથે એ કટ કરેલો પ્રોફેશનલ ટેક્સ નેક્સ્ટ મહિનાની 15 તારીખ સુધીમાં કોર્પોરેશનમાં જમા કરાવશે। તો આ ડિસ્કશન આપણે થઈ ગયું છે। મિત્રો, આજના સેશનમાં ખાસ મગજમાં રાખજો, જે ફર્મ છે, જે પેઢી છે એના માટે પ્રોફેશનલ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય અને જે પ્રોફેશનલ લોકો છે, જે લોકો સર્વિસ પ્રોવાઈડર છે એના માટે પ્રોફેશનલ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ આપણે ફર્મ માટે તો મિત્રો, ફર્મની અંદર પ્રોફેશનલ ટેક્સ ભરવાની જે જવાબદારી છે એ દર મહિને નથી પણ એ દર વર્ષે છે। સમજજો, પગારદારમાં દર મહિને તમારે પગારમાંથી પ્રોફેશનલ ટેક્સ કાપી અને ભરવાનો હતો પણ પેઢીના કેસમાં પેઢીએ પોતાનો પ્રોફેશનલ ટેક્સ વર્ષે ભરવાનો છે, કારણ કે મિત્રો તેની મહિને આવક ફિક્સ હોતી નથી તો એન્યુઅલ ટર્નઓવરને ધ્યાનમાં રાખીને તેનો વાર્ષિક પ્રોફેશનલ ટેક્સ કેટલો થશે એ નક્કી કરવામાં આવ્યું અને એ મુજબ તમારે પ્રોફેશનલ ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થાય। તો મિત્રો, ખાસ મગજમાં રાખજો કે કોઈ ફર્મ માટે પ્રોફેશનલ ટેક્સ ભરવાની જવાબદારી ટોટલ 13 વખત આવે। સમજજો, ટોટલ 13 વખત આવે, 12 વખત દર મહિને એ એના એમ્પ્લોયીના પગારમાંથી પ્રોફેશનલ ટેક્સ કટ કરશે અને ગવર્મેન્ટને આપશે અને મિત્રો 13મી વખત એ ફર્મ પોતાનો પ્રોફેશનલ ટેક્સ ભરશે। સમજી ગયા તમે? તો 12 વખત એમ્પ્લોયી વતી ભરે છે, 13મી વખત એ પોતાનો પ્રોફેશનલ ટેક્સ ભરે છે। મિત્રો, હવે આજે પોતાનો પ્રોફેશનલ ટેક્સ કોઈ ફર્મે ભરવાનો થશે તો એ પોતાના ખિસ્સામાંથી દેવાનો થશે અને જે તે પેઢી માટે ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ એક્સપેન્સ ગણાશે અને જ્યારે તે તેના નેટ પ્રોફિટનું કેલ્ક્યુલેશન કરશે ત્યારે તેને આ પ્રોફેશનલ ટેક્સ એક્સપેન્સ તરીકે બાદ મળશે। પણ મિત્રો, આ તો વાત થઈ ઇન્કમ ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી। આપણે સમજવાનું છે કે કોઈ પેઢીને પ્રોફેશનલ ટેક્સ લાગે કેટલો, તો મિત્રો એના ટર્નઓવરને ધ્યાનમાં રાખીને તમને જે એમાઉન્ટ આપવામાં આવેલી છે, જે સ્લેબ આપવામાં આવેલો છે એ તમારે સમજી લેવાનો થાય। તો એ સ્લેબ મુજબ તમે જુઓ
તો 2.5 લાખ રૂપિયા સુધીનું જો એનું ટર્નઓવર હોય તો એવા કેસમાં પ્રોફેશનલ ટેક્સ 0 ભરવાનો થશે. ક્લિયર મિત્રો? બીજી એક ખાસ મહત્વની વાત, અહીં જે ડિટેલ્સ છે એ એમાઉન્ટમાં છે, ટકાવારીમાં નથી. તો 2.5 લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર પ્રોફેશનલ ટેક્સ 0. 2.5 લાખથી 5 લાખ વચ્ચેનું ટર્નઓવર હોય તો ફિક્સ 500 રૂપિયા પ્રોફેશનલ ટેક્સ ભરવાનો થશે વર્ષે એક જ વખત. 5 લાખથી 10 લાખ વચ્ચેનું ટર્નઓવર હોય તો એવી પેઢીએ 1250 રૂપિયા ફિક્સ એક જ વખત પ્રોફેશનલ ટેક્સના ભરવાના થશે. અને જો મિત્રો કોઈ ફર્મનું ટર્નઓવર 10 લાખ કરતાં વધારે હોય તો એવા કેસની અંદર 2400 રૂપિયા વર્ષમાં એક વખત ફિક્સ એમાઉન્ટ પ્રોફેશનલ ટેક્સ પેટે દેવાના થશે. ક્લિયર મિત્રો? તો ફાઇનલી 2.5 લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર 0 રૂપિયા, 2.5 લાખથી 5 લાખ વચ્ચેનું ટર્નઓવર 500 રૂપિયા, 5 લાખથી 10 લાખ વચ્ચેનું ટર્નઓવર 1250 રૂપિયા અને 10 લાખ કરતા ટર્નઓવર વધે તો 2400 રૂપિયા પ્રોફેશનલ ટેક્સ પેટે ભરવાના થાય વર્ષમાં એક જ વખત. તો એક વાત તો મિત્રો તમે સમજી ગયા છો કે પ્રોફેશનલ ટેક્સ ગુજરાત માટે મેક્સિમમ 2400 રૂપિયા જ થાય. માની લો કે કોઈ એમ્પ્લોયી હોય, એનો પગાર 12,000 કરતાં વધારે હોય તો એવા કેસમાં દર મહિને 200 રૂપિયા, આપણે વાત થઈ ગઈ છે, તો દર મહિને 200 રૂપિયા એટલે વર્ષના 2400 રૂપિયા. તો મેક્સિમમ 2400 રૂપિયા જ કોઈ એમ્પ્લોયીએ પ્રોફેશનલ ટેક્સ ભરવાનો થશે. નો ડાઉટ એ એમ્પ્લોયી પોતે ભરવા નથી જતો, પણ એના વતી એમ્પ્લોયર ભરવા જાય છે, પણ મેક્સિમમ 2400 રૂપિયા. અને એ જ રીતે તમે અહીં જોવો તો મિત્રો કોઈ ફર્મ માટે મેક્સિમમ જો 10 લાખથી ટર્નઓવર વધારે હોય તો 2400 રૂપિયા પ્રોફેશનલ ટેક્સ ભરવાનો થશે. મિત્રો બીજી એક મહત્વની વાત, મોસ્ટ ઓફ ફર્મનું ટર્નઓવર 10 લાખ કરતાં વધારે જ હશે. એટલે ઘણા બધા લોકોના મગજમાં એવું છે કે પ્રોફેશનલ ટેક્સ 2400 રૂપિયા જ છે. પણ મિત્રો 2400 છે એ મેક્સિમમ એમાઉન્ટ છે, પણ જો તમારું ટર્નઓવર નીચેના કોઈ સ્લેબમાં સેટ થતું હોય તો એ મુજબ પણ તમે પ્રોફેશનલ ટેક્સ 500 રૂપિયા કે 1250 રૂપિયા ભરી શકો છો. ક્લિયર મિત્રો? મિત્રો કોઈ પ્રોફેશનલ વ્યક્તિ માટે પ્રોફેશનલ ટેક્સ કેટલો લાગુ પડે એ આપણે સમજી લઈએ. તો કોઈ પ્રોફેશનલ વ્યક્તિ છે જે લોકો સર્વિસ પ્રોવાઈડર હોય, ડોક્ટર છે, વકીલ છે, સીએ છે, પ્રાઇવેટ ક્લાસીસના સંચાલકો છે, જોબ પ્લેસમેન્ટ એજન્સીવાળા છે, આર્કિટેક્ટ છે, ટ્રાન્સપોર્ટેશનવાળા છે, તો મિત્રો આ બધા જ લોકો પ્રોફેશનલ લોકોની શ્રેણીમાં આવે, જેને આપણે સર્વિસ પ્રોવાઈડર તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો આવા પ્રોફેશનલ લોકોને પ્રોફેશનલ ટેક્સ ફિક્સ 2000 રૂપિયા ભરવાનો થશે વર્ષમાં એક જ વખત, ફિક્સ 2000 રૂપિયા. ક્લિયર મિત્રો? તો મિત્રો 3 પ્રકારના કેલ્ક્યુલેશન આપણે સમજી ગયા છીએ. જો એમ્પ્લોયીને પગાર ચૂકવતી વખતે પ્રોફેશનલ ટેક્સ કટ કરવામાં આવે તો કેટલો પ્રોફેશનલ ટેક્સ લાગે. બીજા નંબર ઉપર કોઈ ફર્મ છે, કોઈ પેઢી છે, કન્સર્ન વિથ ગુડ્સ, માલ સાથે સુસંગતતા ધરાવે છે, તો એવા કેસમાં પ્રોફેશનલ ટેક્સ કેટલો ભરવાનો થાય અને એ ટર્નઓવર ઉપર તમારે નક્કી કરવાનું થશે. અને ત્રીજા નંબર ઉપર કોઈ પ્રોફેશનલ વ્યક્તિ હોય તો એવા કેસમાં એને પ્રોફેશનલ ટેક્સ કેટલો ભરવાનો થાય. તો મિત્રો તમને પ્રોફેશનલ ટેક્સનું કેલ્ક્યુલેશન સરસ રીતે સમજાઈ ગયું હશે. બીજી એક મહત્વની વાત મિત્રો, જો કોઈ ફર્મને પ્રોફેશનલ ટેક્સની જવાબદારી આવે છે તો એવા કેસની અંદર સૌથી પહેલા એમણે પ્રોફેશનલ ટેક્સ રજિસ્ટ્રેશન નંબર લેવો પડે અને એના માટે પ્રોફેશનલ ટેક્સ રજિસ્ટ્રેશન નંબર માટે એપ્લાય કરવાનું થાય. મિત્રો હવે પ્રશ્ન એ થાય કે માની લો કોઈ બિઝનેસ શરૂ કરે છે તો એવા કેસની અંદર એને આ રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે કરવી. મિત્રો જો કોઈ નવી ફર્મ હોય તો ખાસ મગજમાં રાખવું કે એમણે એક રજિસ્ટ્રેશન ફોર્મ આવે છે, ફોર્મ નંબર 1. ક્લિયર કરજો, ફોર્મ નંબર 1 એક નંબરનું ફોર્મ છે. આ ફોર્મની અંદર એણે પોતાના ફર્મની ડિટેલ્સ અને પોતાના એમ્પ્લોયીની ડિટેલ્સ ભરી અને આ રજિસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ કરવાની થશે. હવે પ્રશ્ન એ થાય કે આ ફોર્મ નંબર 1 મળે કેવી રીતે. મિત્રો તમે આ ફોર્મ નંબર 1 બે રીતે ભરી શકો છો. એક ઓનલાઈન પ્રોસેસથી અને બીજું ઓફલાઈન પ્રોસેસથી. જો મિત્રો તમારે ઓનલાઈન પ્રોસેસથી આ ફોર્મ ભરવું હોય તો એના માટે તમારે એક વેબસાઇટ ઉપર જવાનું છે, www.gov
www.commercialtax.gujarat.gov.in મિત્રો આ વેબસાઇટ ઉપર તમે જઈ અને તેની અંદર તમે પ્રોફેશનલ ટેક્સના રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ કરી શકો છો અને આ ફોર્મ નંબર 1 ઓનલાઈન ભરી શકો છો. બીજું ઓફલાઈન મોડની વાત કરીએ આપણે તો મિત્રો તેના માટે તમારે કોર્પોરેશનમાં જવાનું થાય. તો રાજકોટની વાત કરો તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમારે જવાનું. તેની અંદર તમારે વ્યવસાય વેરા શાખામાં જવાનું છે. સમજજો, પ્રોફેશનલ ટેક્સ જેનું ગુજરાતી થાય વ્યવસાય વેરો, તો વ્યવસાય વેરા શાખામાં જવાનું છે. ત્યાં તમારે ફોર્મ નંબર 1 માટે ડિમાન્ડ કરવાની છે. એટલે તમને ફોર્મ નંબર 1 આપે. આ ફોર્મ નંબર 1 તમારે સંપૂર્ણ રીતે ભરી દેવાનું થશે. અને મિત્રો નોર્મલી આ ફોર્મની અંદર જે એમ્પ્લોયર છે, જે ફર્મ લઈને બેઠો છે અને તેમણે જ આ રજિસ્ટ્રેશન કરવાનું થાય, તો નોર્મલી એ ફોર્મની અંદર મિત્રો એમના ફર્મની વિગત, એ લોકો શેનો બિઝનેસ કરે છે, બિઝનેસ શરૂ ક્યારે કરેલો છે, એનું એડ્રેસ શું છે, મોબાઈલ નંબર શું છે, ઈમેલ એડ્રેસ શું છે, સાથે સાથે એમ્પ્લોયીની વિગત. તો ટોટલ નંબર ઓફ એમ્પ્લોયી કેટલા છે એની અંદર તમારે સેલેરી મુજબ એ એમ્પ્લોયીને બાયફર્કેટ કરવાના થાય કે એવા કેટલા એમ્પ્લોયી કે જેનો પગાર 6000 કરતા ઓછો છે, એવા કેટલા એમ્પ્લોયી કે જેનો પગાર 6000 થી 8999 વચ્ચેનો છે, એવા કેટલા એમ્પ્લોયી કે જેનો પગાર 9000 થી 11999 વચ્ચેનો છે, અને 12000 કરતા વધારે પગાર મેળવનાર એમ્પ્લોયીની સંખ્યા કેટલી. તો બેઝિકલી તમે જુઓ તો જે તે ફર્મના માલિકે ફોર્મ નંબર 1 ની અંદર તેના ફર્મની બેઝિક ઇન્ફોર્મેશન અને તેની ફર્મની અંદર કામ કરતા એમ્પ્લોયીની ઇન્ફોર્મેશન આ ફોર્મમાં સબમિટ કરવાની થાય અને ધેન આફ્ટર આ રજિસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ કરવાની થાય. ક્લિયર મિત્રો? ખાસ બીજી વાત મગજમાં રાખજો, રજિસ્ટ્રેશન કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. મિત્રો પહેલા નંબર ઉપર જો કોઈ નવો એમ્પ્લોયી તમારા ફર્મની અંદર આવે છે, એટલે કે તમે કોઈ નવા વ્યક્તિને એપોઇન્ટ કરો છો, તે એમ્પ્લોયીની વિગત તમારે 30 દિવસની અંદર પ્રોફેશનલ ટેક્સ ડિપાર્ટમેન્ટને દેવાની થશે. બીજી એક મહત્વની વાત મિત્રો, રજિસ્ટ્રેશન કરાવતી વખતે માની લો કે કોઈ એક માલિક હોય, કોઈ એક ઓનર હોય અને એના ઘણા બધા બિઝનેસીસ હોય, તો મિત્રો એવા કેસની અંદર એને દરેક બિઝનેસીસ માટે અલગ અલગ રજિસ્ટ્રેશન કરાવવાનું થશે. માની લો કે કોઈ એક વ્યક્તિ છે રાજુભાઈ, અને રાજુભાઈના 2 બિઝનેસ છે. એક બિઝનેસ રાજકોટની અંદર છે અને બીજો બિઝનેસ અમદાવાદની અંદર છે. તો મિત્રો આવા કેસમાં રાજુભાઈએ બંને બિઝનેસના ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન કરાવવાના થશે. રાજકોટની જે ફર્મ છે તેનું રજિસ્ટ્રેશન રાજકોટ જ્યુરિડિક્શિયલ એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરાવવાનું થાય, અને એ જ રીતે મિત્રો અમદાવાદમાં જે એની ફર્મ છે એના માટેનું રજિસ્ટ્રેશન એમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કરાવવાનું થાય. ક્લિયર છે મિત્રો? તો એક જ માલિક હોય પણ એની 2 ફર્મ છે, તો એવું નથી કે એ એક સિંગલ રજિસ્ટ્રેશન કરાવે, તેને ફર્મ વાઇઝ અલગ અલગ રજિસ્ટ્રેશન કરાવવાનું થશે. ક્લિયર? તો મિત્રો રજિસ્ટ્રેશન કરાવતી વખતે તમારે જે જે ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના છે તેનું લિસ્ટ તમે જોઈ શકો છો. તો સૌથી પહેલા નંબર ઉપર પ્રૂફ ઓફ ધ ડેટ ઓફ સ્ટાર્ટિંગ ધ બિઝનેસ. મિત્રો બિઝનેસ સ્ટાર્ટ તમે કઈ તારીખથી કરેલો છે એનું પ્રૂફ તમારે દેવાનું છે. ફોર એક્ઝામ્પલ સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન. મિત્રો સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન છે એ પણ એ પ્રૂફ તરીકે ચાલશે. બીજા નંબર ઉપર તમે જુઓ તો ઓલ રેકોર્ડ્સ ઓફ અકાઉન્ટ્સ. મિત્રો તમારા અકાઉન્ટિંગના રેકોર્ડ્સ દેવાના છે. ખાસ કરીને કોઈ ફર્મ હોય તો એ ફર્મનું ટર્નઓવર જાણવા માટે તમારે અકાઉન્ટિંગ ડિટેલ્સ પ્રોફેશનલ ટેક્સ ડિપાર્ટમેન્ટને દેવી પડે, અને તેના ઉપરથી તમારું ટર્નઓવર 2.5 લાખ સુધીનું છે, 2.5 લાખથી 5 લાખ વચ્ચેનું છે, 5 લાખથી 10 લાખ વચ્ચેનું છે કે 10 લાખથી વધારાનું છે, તે જોઈ અને તમારા માટે એપ્રોપ્રિએટ પ્રોફેશનલ ટેક્સની એમાઉન્ટ નક્કી કરી શકાય. ક્લિયર છે મિત્રો? ધેન આફ્ટર તમે જુઓ તો ડિટેલ્સ ઓફ એમ્પ્લોઈઝ. મિત્રો તમારા ફર્મની અંદર કેટલા કર્મચારીઓ કામ કરે છે તેની બધી જ ડિટેલ્સ તમારે ડોક્યુમેન્ટ્સના સ્વરૂપમાં દેવાની થશે, અને તે એમ્પ્લોયીના આઈડેન્ટિટી પ્રૂફ પણ તમારે અહીં દેવાના થશે. ક્લિયર મિત્રો? સાથે સાથે સેલેરી એન્ડ પે સ્લિપ ડિટેલ્સ. મિત્રો તમે જે એમ્પ્લોયી રાખેલા છે તો તેમના સેલેરીની જે ઇન્ફોર્મેશન છે એ પણ દેવાની છે, અને સાથે સાથે તેના પે સ્લિપની વિગત. મિત્રો નોર્મલી એવું બને
કે સેલેરી આપણે નક્કી કરેલી છે 10,000 રૂપિયા, પણ જ્યારે ઓરિજિનલ પે સ્લિપ બનશે તેમાં થોડોક ચેન્જીસ થઈ શકે, કારણ કે પે સ્લિપની અંદર સેલેરીની સાથે સાથે તેને મળેલું કમિશન, ઓવરટાઈમ, એ જ રીતે ઇન્સેન્ટિવ છે, અલાઉન્સીસ છે, આ બધું એડ થતું હોય, તો એ ડિટેલ્સ પણ આપણે દેવાની થાય. તો ખાસ સેલેરીની ડિટેલ્સ અને પે સ્લિપની ડિટેલ્સ તમારે દેવાની થશે. અને એ જ રીતે પ્રૂફ ઓફ એડ્રેસ, તમારી જે ફર્મ છે તો એ ફર્મનું એડ્રેસ પ્રૂફ, તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ છે, તમારું ટેલિફોનનું બિલ છે, તમારા જીએસટી રજિસ્ટ્રેશન નંબર હોય તો જીએસટીનું સર્ટિફિકેટ છે, તો આ ડિટેલ્સ આપણે પ્રૂફ ઓફ એડ્રેસ તરીકે દેવાની થાય. તો મિત્રો ખાસ જો કોઈ ફર્મને પ્રોફેશનલ ટેક્સ ભરવાનો થશે, અને નેચરલી થશે, કારણ કે જો તમે બિઝનેસ કરો છો, જો તમે 2.5 લાખ કરતાં મોટું ટર્નઓવર કરો છો, જો તમારે ત્યાં એમ્પ્લોયી છે, તો એવા કેસમાં તમારે પ્રોફેશનલ ટેક્સના રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવી જ પડશે અને પ્રોફેશનલ ટેક્સ ભરવો જ પડશે. તો આ કેસની અંદર ફોર્મ નંબર 1 કોર્પોરેશનમાંથી તમારે લઈ આવવાનું છે. આ 1 નંબરનું ફોર્મ તમે આખું કમ્પ્લીટ કરો. કમ્પ્લીટ થઈ ગયા પછી તેની અંદર તમારે જે જે ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે એ એટેચ કરવાના, અને આ ફોર્મ તમે પાછું જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનના વ્યવસાય વેરા વિભાગની અંદર સબમિટ કરો, એટલે એવા કેસમાં તમને પ્રોફેશનલ ટેક્સ રજિસ્ટ્રેશન નંબર મળી જાય અને હવેથી તમે દર મહિને તમારો પ્રોફેશનલ ટેક્સ વ્યવસ્થિત રીતે ભરી શકો. ક્લિયર મિત્રો? મિત્રો, નવો પ્રશ્ન, પ્રોફેશનલ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, અને જો તમે એ પર્ટિક્યુલર તારીખ સુધીમાં પ્રોફેશનલ ટેક્સ નથી ભરતા તો એવા કેસમાં પેનલ્ટી કેટલી આવે. ક્લિયર મિત્રો? મિત્રો, પ્રોફેશનલ ટેક્સમાં ખાસ મગજમાં રાખજો, ફર્મને 2 પ્રકારના પ્રોફેશનલ ટેક્સ ભરવાના થશે. એક, એના જે એમ્પ્લોયી હોય, એના જે કામદારો છે, કર્મચારીઓ છે, એને પગાર ચૂકવતી વખતે એ જે પ્રોફેશનલ ટેક્સ કટ કરે એ પ્રોફેશનલ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં દેવાનો થાય. અને બીજા નંબર ઉપર ફર્મે પોતાનો પ્રોફેશનલ ટેક્સ ભરવાનો થશે. મિત્રો, એમ્પ્લોયીના પગારમાંથી જે તમે પ્રોફેશનલ ટેક્સ કટ કરો છો એ ક્યારે ભરવાનો થાય, સૌ પ્રથમ આપણે તેની વાત કરીએ. તો તેની અંદર 2 ઓપ્શન આવે છે. એક, જો કોઈ ફર્મમાં એમ્પ્લોયીની સંખ્યા, કર્મચારીની સંખ્યા 20 કરતાં ઓછી હોય, અને બીજા નંબર ઉપર જો કોઈ ફર્મની અંદર એમ્પ્લોયીની સંખ્યા 20 કરતાં વધારે હોય. ક્લિયર મિત્રો? જો કોઈ ફર્મની અંદર એમ્પ્લોયીની સંખ્યા 20 કરતાં ઓછી હોય તો એવા કેસમાં એ ફર્મના માલિકે દર 3 મહિને પ્રોફેશનલ ટેક્સ જમા કરાવવાનો થશે. ક્લિયર મિત્રો? મિત્રો, કાપવાનો દર મહિને સમજજો, પણ ભેગો થયેલો પ્રોફેશનલ ટેક્સ જમા ક્યારે કરાવવાનો છે તો કે દર 3 મહિને, એટલે કે ક્વાર્ટરલી તમારે પ્રોફેશનલ ટેક્સ પે કરવાનો થશે. તો એનો મતલબ એવો થયો કે એપ્રિલ, મે, જૂન, તો આ 3 મહિનાની અંદર તમે એમ્પ્લોયીને પગાર ચૂકવતી વખતે જે પ્રોફેશનલ ટેક્સ કટ કરેલો હશે તે તમારે જુલાઈની 15 તારીખ સુધીમાં ભરવાનો થશે. એ જ રીતે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરનો પ્રોફેશનલ ટેક્સ ઓક્ટોબર મહિનાની 15 તારીખ સુધીમાં, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરનો પ્રોફેશનલ ટેક્સ જાન્યુઆરીની 15 તારીખ સુધીમાં, અને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનો પ્રોફેશનલ ટેક્સ 15 એપ્રિલ સુધીમાં ભરવાનો થાય. એનો મતલબ એવો થાય મિત્રો કે છેલ્લા ક્વાર્ટરનો પ્રોફેશનલ ટેક્સ અનપેઇડ રહે, જે આપણે 15 એપ્રિલ સુધીમાં ભરીએ છીએ. અને તમને બધાને ખબર છે કે એપ્રિલથી આપણું ફાઇનાન્શિયલ યર ચેન્જ થઈ જાય છે. ક્લિયર મિત્રો? ઓકે મિત્રો, માની લો કે કોઈ ફર્મની અંદર એમ્પ્લોયીની સંખ્યા, કર્મચારીની સંખ્યા 20 કરતાં વધારે છે, તો એવા કેસમાં એમણે દર મહિને, મહિનો પૂરો થાય એટલે 15 દિવસની અંદર પ્રોફેશનલ ટેક્સ ભરી દેવાનો થશે. એનો મતલબ એમ કે એપ્રિલ મહિનાની અંદર તમે જે પગાર ચૂકવેલો હોય અને એમાં તમે જે પ્રોફેશનલ ટેક્સ કટ કરેલો હોય તો એ મે મહિનાની 15 તારીખ સુધીમાં ભરવાનો છે. મે મહિનાનો પ્રોફેશનલ ટેક્સ જૂનની 15 તારીખ સુધીમાં, અને માર્ચ મહિનાનો પ્રોફેશનલ ટેક્સ એપ્રિલની 15 તારીખ સુધીમાં ભરવાનો થાય. ક્લિયર મિત્રો? મિત્રો, આ વાત થઈ જો તમે એમ્પ્લોયીના પગારમાંથી પ્રોફેશનલ ટેક્સ કટ કરો છો અને ગવર્મેન્ટમાં જમા કરાવો છો ત્યારની. પણ જો મિત્રો કોઈ ફર્મ પોતાનો પ્રોફેશનલ ટેક્સ ભરવાની વાત કરે, કોઈ પેઢી માટે તમારે અકાઉન્ટિંગ કરો છો ને પેઢીનો પ્રોફેશનલ ટેક્સ ભરવાની વાત છે, તો મિત્રો પેઢીએ પોતાનો પ્રોફેશનલ ટેક્સ દર વર્ષે ભરવાનો છે, અને વર્ષ દરમિયાન 6 મહિનાની અંદર, એટલે કે 30મી સપ્ટેમ્બર સુધીમાં આ પ્રોફેશનલ ટેક્સની રકમ
કોર્પોરેશનમાં પ્રોફેશનલ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાની થશે. ક્લિયર મિત્રો? તેનો મતલબ 30મી સપ્ટેમ્બર સુધીમાં એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર તો વર્ષ શરૂ થાય એના 6 મહિનાની અંદર ફર્મ પોતાનો પ્રોફેશનલ ટેક્સ જમા કરાવી દેશે. ક્લિયર? તો મિત્રો એમ્પ્લોયી માટે જો 20 કરતા ઓછા એમ્પ્લોયી હોય તો દર 3 મહિને 3 મહિના પૂરા થઈ ગયા પછીની 15 તારીખ સુધીમાં, જો 20 કરતા વધારે એમ્પ્લોયી હોય તો દર મહિનો પૂરો થઈ ગયા પછીની 15 તારીખ સુધીમાં, અને મિત્રો પેઢી પોતાનો પ્રોફેશનલ ટેક્સ 6 મહિનાની અંદર એટલે કે 30મી સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવશે. ક્લિયર? બીજી એક મહત્વની વાત, જો મિત્રો પ્રોફેશનલ ટેક્સ જમા નથી કરાવતા અથવા તો તમે લેટ પેમેન્ટ કરો છો તો આવા કેસની અંદર પેનલ્ટી શું આવે? મિત્રો અહીં કોમર્શિયલ ટેક્સના ગુજરાતના જે નિયમો છે એ નિયમોને તમે ધ્યાનમાં રાખો તો 18% પેનલ્ટી ભરવાની થશે. ફરીથી કહું છું, એન્યુઅલ 18% તમારે પેનલ્ટી ભરવાની થાય. મિત્રો પ્રોફેશનલ ટેક્સ કેટલો ભરવાનો છે એ તમને ક્લિયર થઈ ગયું છે. પ્રોફેશનલ ટેક્સ ક્યારે ભરવાનો છે એ પણ તમને ક્લિયર થઈ ગયું છે. અને જો લેટ પેમેન્ટ કરો તો પેનલ્ટી કેટલી ભરવાની એ પણ તમને ક્લિયર થઈ ગયું છે. મિત્રો હવેનો પ્રશ્ન, પ્રોફેશનલ ટેક્સ તમારે ભરવો છે તો ઓનલાઈન પ્રોફેશનલ ટેક્સ ભરવાની પ્રોસેસ શું છે? મિત્રો ઓનલાઈન પ્રોફેશનલ ટેક્સ ભરવા માટે ખાસ મગજમાં રાખજો કે પ્રોફેશનલ ટેક્સ કલેક્ટ કરવાની જે જવાબદારી છે એ કોર્પોરેશનની છે. એટલે એનો મતલબ એમ કે રાજકોટની વાત કરો તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી આવે કે એ પ્રોફેશનલ ટેક્સ કલેક્ટ કરે. અમદાવાદની વાત કરો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી આવે કે એ પ્રોફેશનલ ટેક્સ કલેક્ટ કરે. તો મિત્રો આ જે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ હોય તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે આ ઓનલાઈન પેમેન્ટ કરી શકો. એક વાત. બીજી એક વાત મિત્રો, જો કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટમાં પ્રોફેશનલ ટેક્સ ઓનલાઈન કલેક્ટ કરવાની ફેસિલિટીઝ ના હોય તો એવા કેસમાં મિત્રો ફરજિયાત જે તે વેપારીએ ઓફલાઈન મોડમાં જ પ્રોફેશનલ ટેક્સ ભરવાનો થાય. પણ રાજકોટની વાત કરીએ આપણે તો મિત્રો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે www.rmc.gov.in તો મિત્રો આ વેબસાઇટ ઉપર તમારે જવાનું થશે. આ વેબસાઇટ ઉપર કયા સ્ટેપમાં ઓનલાઈન પ્રોફેશનલ ટેક્સ ભરવાનો છે એ આપણે સમજી લઈએ. તો રિપીટ, www.rmc.gov.in તેમાં મિત્રો તમારે ઓનલાઈન સર્વિસીસમાં જવાનું થશે. મિત્રો ઓનલાઈન સર્વિસીસની અંદર તમારે પ્રોફેશન ટેક્સ પેમેન્ટના ઓપ્શનમાં જવાનું થશે. મિત્રો તેની અંદર તમારે તમારા રજિસ્ટ્રેશન નંબર અહીં લખવાના થશે અને ધેન આફ્ટર તમે નીચે જુઓ તો શો અમાઉન્ટ પેયેબલ આ બટન ઉપર ક્લિક કરવાથી તમારે કેટલો પ્રોફેશનલ ટેક્સ ભરવાનો થશે તે એમાઉન્ટ આવી જશે. અને મિત્રો ધેન આફ્ટર તમે નેટ બેન્કિંગથી, ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી કે યુપીઆઈથી આ પેમેન્ટ કરી શકો છો. તો બહુ ઇઝી પ્રોસેસ છે. બીજી મહત્વની વાત મિત્રો, જો તમે ઓનલાઈન પેમેન્ટ કરતા હશો તો એવા કેસની અંદર તમને અમુક નાનું એવું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. તો મિત્રો પ્રોફેશનલ ટેક્સ ઓનલાઈન કઈ રીતે ભરી શકાય એ તમે સમજી ગયા છો. નેક્સ્ટ મુદ્દા ઉપર આપણે જઈએ મિત્રો. મિત્રો પ્રોફેશનલ ટેક્સનું રિટર્ન એટલે શું, એ કોણે ફાઇલ કરવાનું થાય અને એ ક્યારે ફાઇલ કરવાનું થાય, સાથે સાથે એ રિટર્નના ફોર્મ નંબર કયા છે. ક્લિયર મિત્રો? મિત્રો રિટર્ન ફાઇલ કરવું એટલે શું એ પહેલા તમે સમજો. મિત્રો કોઈ પણ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં તમે જ્યારે ટેક્સ આપો છો ત્યારે એ પર્ટિક્યુલર ટેક્સ ડિપાર્ટમેન્ટને ટેક્સ તો મળે છે પણ તમે એ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરેલો છે, તેનો હિસાબ શું છે, એ હિસાબની ડિટેલ્સ તમે ટેક્સ દેતી વખતે આપતા નથી. તો મિત્રો તમારે જે તે ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પર્ટિક્યુલર ટેક્સ સંબંધિત હિસાબ દેવાની, અકાઉન્ટિંગ ડિટેલ્સ દેવાની જે પ્રોસેસ છે, જે પ્રક્રિયા છે એને રિટર્ન ફાઇલ કર્યું કહેવાય. ક્લિયર મિત્રો? મિત્રો ખાસ મગજમાં રાખજો, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્કમ ટેક્સ સંબંધિત અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન સબમિટ કરો તો એ ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કર્યું કહેવાય. સેમ વસ્તુ મિત્રો જીએસટી ડિપાર્ટમેન્ટની અંદર જીએસટી સંબંધિત તમે અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન સબમિટ કરો છો તો એ જીએસટીનું રિટર્ન ફાઇલ કર્યું કહેવાય. અને મિત્રો એ જ રીતે પ્રોફેશનલ ટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર પ્રોફેશનલ ટેક્સ સંબંધિત અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન સબમિટ કરવાની જે પ્રક્રિયા છે એને પ્રોફેશનલ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું કહેવાય. ક્લિયર મિત્રો? હવે અહીં ખાસ મગજમાં રાખો કે કોઈ એક ફર્મ છે તો એ ફર્મને બે પ્રકારના પ્રોફેશનલ ટેક્સ ભરવાની જવાબદારી આવે છે. એક
એના એમ્પ્લોયીના પગારમાંથી કાપીને એ પ્રોફેશનલ ટેક્સ જમા કરાવે, અને જે નોર્મલી મંથલી બેઝિસ ઉપર હોય, અને બીજા નંબર ઉપર એ ફર્મ પોતાનો પ્રોફેશનલ ટેક્સ જમા કરાવે, અને જે એન્યુઅલ બેઝિસ ઉપર હોય. મિત્રો, હવે જ્યારે કોઈ ફર્મ પોતાનો પ્રોફેશનલ ટેક્સ એન્યુઅલ બેઝ ઉપર જમા કરાવે છે ત્યારે તેણે તેનું રિટર્ન ફાઇલ કરવાનું થતું નથી. ક્લિયર મિત્રો? ખાસ મગજમાં રાખજો, કોઈ ફર્મ વર્ષે પોતાનો પ્રોફેશનલ ટેક્સ જમા કરાવે છે તો એવા કેસની અંદર એમણે કોઈ પણ પ્રકારની અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન ટેક્સ ડિપાર્ટમેન્ટને દેવાની થતી નથી. અને એમાં પણ ખાસ જો એ મેક્સિમમ અમાઉન્ટ એટલે કે 2400 રૂપિયા પ્રોફેશનલ ટેક્સ ભરી દે છે તો પછી પ્રોફેશનલ ટેક્સ ડિપાર્ટમેન્ટને અકાઉન્ટિંગ ડિટેલ્સ માંગવામાં કોઈ મતલબ પણ નથી, કારણ કે જે તે વ્યક્તિ મેક્સિમમ એમાઉન્ટથી ટેક્સ ભરે છે તો પછી અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. હા, એવું બને કે જો તમારું ટર્નઓવર નાનું હોય અને તમે 500 રૂપિયા કે 1250 રૂપિયા જ પ્રોફેશનલ ટેક્સ ભરતા હોય તો એવા કેસની અંદર પ્રોફેશનલ ટેક્સ ડિપાર્ટમેન્ટ એ ટર્નઓવરને જસ્ટિફાઈ કરવા માટે તમારા વાર્ષિક હિસાબની કોપી માંગી શકે. નોર્મલી નથી માંગતા, પણ માંગી શકે. તો કહેવાનો તાત્પર્ય, ફર્મ વર્ષના અંતે પોતાનો જે પ્રોફેશનલ ટેક્સ જમા કરાવશે એના માટે રિટર્ન ફાઇલ કરવાની જરૂરિયાત નથી. પણ જો ફર્મ તેના એમ્પ્લોયીના પગારમાંથી પ્રોફેશનલ ટેક્સ કટ કરશે અને એ મંથલી બેઝિસ ઉપર જ્યારે પ્રોફેશનલ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવશે ત્યારે મિત્રો એ ફર્મે રિટર્ન ફાઇલ કરવાનું થશે, અને એ રિટર્નની અંદર એમ્પ્લોયીની વિગત અને એના પગારની વિગત દેવાની થશે. તો મિત્રો ખાસ મગજમાં રાખો, જો એમ્પ્લોયીના પગારમાંથી તમે પ્રોફેશનલ ટેક્સ કટ કરતા હોય તો તમારે દર મહિને અથવા 3 મહિને રિટર્ન ફાઇલ કરવાનું થશે. પણ જો ફર્મ પોતાનો પ્રોફેશનલ ટેક્સ એન્યુઅલ બેઝિસ ઉપર ભરે છે તો એવા કેસમાં એમણે નોર્મલી રિટર્ન ફાઇલ કરવાનું થતું નથી. બીજી એક મહત્વની વાત, પ્રોફેશનલ ટેક્સ રિટર્ન ફોર્મ કયું લાગુ પડે? મિત્રો, પ્રોફેશનલ ટેક્સ રિટર્નમાં 5 નંબરનું જે ફોર્મ છે એ લાગુ પડે છે, અને આ 5 નંબરનું ફોર્મ છે એ પ્રોફેશનલ ટેક્સ રિટર્ન ફોર્મ તરીકે ઓળખાય છે. અને આ રિટર્ન ફોર્મ 15 તારીખ સુધીમાં તમારે કોર્પોરેશનમાં જમા કરાવી દેવાનું થાય. મિત્રો, આ રિટર્ન પણ તમે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર ઓનલાઈન પણ ભરી શકો છો. ક્લિયર? તો મિત્રો, જાતા જાતા 2 વાત તમારી સાથે શેર કરવાની છે. એક, ઇન્ડિયાની અંદર અમુક રાજ્ય એવા છે કે જ્યાં પ્રોફેશનલ ટેક્સ લાગુ પડે છે અને અમુક રાજ્યમાં પ્રોફેશનલ ટેક્સ લાગુ પડતો નથી. તો મિત્રો, તમે જોઈ શકો છો, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને ગોવા. મિત્રો, આ એવા રાજ્યો છે કે જ્યાં પ્રોફેશનલ ટેક્સ લાગુ પડતો નથી. આ સિવાયના દરેક રાજ્યની અંદર પ્રોફેશનલ ટેક્સ લાગુ પડે છે. બીજી ખાસ મહત્વની વાત મિત્રો, પ્રોફેશનલ ટેક્સના નિયમો બનાવવાની જવાબદારી સ્ટેટ ગવર્મેન્ટની છે. એટલે દરેક સ્ટેટની અંદર પ્રોફેશનલ ટેક્સના રૂલ્સ અલગ અલગ હોઈ શકે. ક્લિયર મિત્રો? પ્રોફેશનલ ટેક્સ કલેક્ટ કરવાની જવાબદારી જે તે કોર્પોરેશનની છે, જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. ક્લિયર મિત્રો? બીજી એક વાત મિત્રો, માની લો કે તમે પ્રોફેશનલ ટેક્સ નથી ભરતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના રડારમાં પણ તમે ક્યારેય નથી આવ્યા, તો મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશન એના પ્રોફેશનલ ટેક્સ કલેક્ટ કરવા માટે રાહ જોશે. ક્યાં સુધી તમે સમજજો, જો તમે પ્રોફેશનલ ટેક્સ નથી ભરતા મિત્રો તો તમારી જે ઓફિસ છે, તમારી જે દુકાન છે, એ દુકાનનું, એ મિલકતનું તમે વેચાણ નહીં કરી શકો. કારણ કે જો તમે એ મિલકતનું વેચાણ કરવા માંગો છો તો મિત્રો એવા કેસની અંદર પ્રોફેશનલ ટેક્સ ભરેલો હોવો જોઈએ, તેનું એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોવું જોઈએ. અને એવા જ કેસની અંદર મિત્રો તમે તમારી પ્રોપર્ટી વેચી અને બીજા વ્યક્તિના નામે કરી શકો. જો તમે કોઈને પ્રોપર્ટી વેચી નાખો પણ જો તમે પ્રોફેશનલ ટેક્સ નહીં ભરેલો હોય તો એવા કેસની અંદર કોર્પોરેશનમાં એ વ્યક્તિના નામે આ પ્રોપર્ટી ટ્રાન્સફર થશે નહીં. અને જો એ તમે ટ્રાન્સફર કરાવવા માટે જશો ત્યારે એ તમારા જૂના પ્રોફેશનલ ટેક્સની બધી જ અમાઉન્ટ માંગશે. મિત્રો ખાસ મગજમાં રાખજો, માની લો કે કોઈ વ્યક્તિ 20 વર્ષથી બિઝનેસ કરતા હોય તો મિત્રો એવા કેસની અંદર દર વર્ષે 2400ના હિસાબથી આપણે ચાલીએ તો 20 વર્ષના હિસાબથી 48,000 રૂપિયાનો પ્રોફેશનલ ટેક્સ ભરવાનો થાય. પણ મિત્રો આ 48,000 રૂપિયા એ મુદ્દલ રકમ થઈ. હવે તમે એમાં 18% લેખે વ્યાજ એડ કરો અને એ પણ 20 વર્ષનું,
તો પ્રેક્ટિકલી લાખ 1.5 લાખ રૂપિયા જેટલી એમાઉન્ટ ભરવાની થશે જે તે સમયે. તો મિત્રો આવડી મોટી એમાઉન્ટ જ્યારે ભરવાની થાય અને ખોટી રીતે છાતીમાં દુખાવો ઉપડે એના કરતાં બેટર ઓપ્શન છે કે પ્રોફેશનલ ટેક્સ દર વર્ષે ટાઈમ ટુ ટાઈમ ભરવો. અને આ ડિસ્કશન હું એટલા માટે કરું છું કે મિત્રો ઘણા બધા વેપારીઓ પ્રોફેશનલ ટેક્સ ભરવાની બાબતમાં સજાગ નથી અને મજાની વાત એ અજાણ છે. ઘણા બધા વેપારીઓને ખબર જ નથી કે અમારે દર વર્ષે આ પ્રોફેશનલ ટેક્સ ભરવાનો થતો હોય છે. તો ખાસ ધ્યાનમાં રાખો મિત્રો, જો કોઈ ફર્મનું તમે એકાઉન્ટિંગ કરો છો તો એ ફર્મ સંબંધિત પ્રોફેશનલ ટેક્સ તમારે 2 પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાના થશે. એક, એ ફર્મનો પોતાનો પ્રોફેશનલ ટેક્સ ભરવાનો થાય તો કેટલો થાય, અને બીજું એ ફર્મની અંદર જે એમ્પ્લોયી છે એ એમ્પ્લોયીના પગારમાંથી પ્રોફેશનલ ટેક્સ કેટલો કટ કરવાનો અને એ તમારે દર મહિને પ્રોફેશનલ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાનો. તો મિત્રો પ્રોફેશનલ ટેક્સ સંબંધિત ઓલમોસ્ટ બધી જ ઇન્ફોર્મેશન આપણે આ 2 પાર્ટની અંદર શેર કરી આપી છે. મિત્રો આ સેશન તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. આવતા સેશનથી એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત, જય હિન્દ.